તોડમાર, જામનગરથી ઝડપાયા છે નકલી પોલીસ અને બોગસ પત્રકાર। જામનગરમાં નકલી પોલીસ અને પત્રકારનો પર્દાફાશ થયો છે। શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવકને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે 31 મેના રોજ 2 લોકો તેના ઘરમાં ઘૂસી ગયા હતા। તેમાંથી 2 વ્યક્તિ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરીકે ઓળખ આપી રહ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિએ ત્રિલોક ન્યૂઝના પત્રકાર તરીકે ઓળખ આપી હતી અને યુવક અને તેના પિતા સહિતના લોકોને દારૂનો ધંધો કરતા હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી। વિડીયો રેકોર્ડ કરી લે અને 50,000ની માંગ કરી છેલ્લે 20,000 પડાવી લીધા હતા। ત્યારે નકલી પોલીસને પકડવા અસલી પોલીસ કામે લાગી ગઈ છે। પોલીસે ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ આરંભી છે। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે, ફરિયાદીને એની પાસેથી આશરે 50,000 રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકઝક કરી અને અંતે 20,000 રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા। આવી જ રીતે બીજા પણ એક ભોગ બનનાર છે તેની પાસે જઈને આ પ્રકારની માંગણી આ ત્રણેય વ્યક્તિઓએ કરેલી હતી।